નવસારી મહાપાલિકાના કર્મીઓ પશુઓને ગ્રામ્ય વિસ્તારમાં છોડવા જતા હોબાળો મચાવવામાં આવ્યો। ડાંભર વેડશા માર્ગ પર પશુઓને છોડવા જતા ગ્રામજનોએ હોબાળો કર્યો છે। રખડતા પશુઓને છોડવા આવ્યાની વાત જાણવા મળતા ગ્રામજનો ભેગા થઈ ગયા હતા। ડેપ્યુટી એન્જિનિયરે પશુઓ છોડવાનું કહ્યું હોવાનું મહાપાલિકાના કર્મચારીઓનું રટણ છે। હોબાળો ઉગ્ર બનતા પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે। પોલીસે પશુઓ ભરેલા ટ્રેક્ટરને પરત મોકલ્યું। પશુઓને ગામમાં છોડવાથી ખેતરમાં ઉભા પાકને નુકસાન જવાની ગ્રામજનોની ભીતિ છે। મોગા ડાંભર વેડશા ગામમાં રખડતા પશુઓથી ઘણા ખેડૂતો પરેશાન છે। અમારે ત્યાં આજે એક એવી ઘટના બની કે મહાનગરપાલિકાનું ટ્રેક્ટર 3 રસ્તા પર ઊભું હતું અને ત્યાં એમને પૂછવામાં આવ્યું તો એમણે જણાવ્યું કે અમે મહાનગરપાલિકામાંથી આવીએ છીએ અને આ ઢોરો અમને અહીંયા છોડવા કીધા છે, ડેપ્યુટી એન્જિનિયરે મોકલ્યા છે એવો અમને જવાબ આપ્યો। તો અમારા ગામના અને આજુબાજુના ગામના એકબીજાને કોન્ટેક્ટ કરીને બધા ત્યાં ભેગા થઈ ગયા, કારણ કે આ ઢોરના ત્રાસોથી ખેડૂતો ખૂબ હેરાન થાય છે। આમ તો આપણે જોઈએ તો હમણાં ખેડૂતો ભૂંડના ત્રાસથી પણ ખૂબ હેરાન થતા જ છે, તો આ બીજો નવો ત્રાસ એમ કરીને બધા એકબીજાને ભેગા કરીને એકબીજાને કોન્ટેક્ટ કર્યા અને એમને પૂછપરછ કરી તો સાથે 3-4 માણસો હતા, કર્મચારીઓ હતા, મજૂરો પણ હતા, મહાનગરપાલિકાનું એક ટ્રેક્ટર હતું, એક ટેમ્પો હતો અને સાથે બીજા માણસો પણ હતા।